નમસ્કાર સાથીઓ, હું રાશિમાઈ જયેશ કુમાર, કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહિલાઓને બંધારણની જોગવાઈ મુજબ 50% અનામત આપવામાં આવે છે. આ અનામતની સીટ ઉપર જે મહિલાઓ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવે છે તેઓ દ્વારા વહીવટો કરવાના હોય, પરંતુ ધંધુકા નગરપાલિકામાં હાલમાં જે પ્રમુખ છે તેના પતિદેવ જિગ્નેશભાઈ આદેસરા અને એક મહિલા કોર્પોરેટર છે તેમના પતિદેવ અમદકુમાર રાણપુરા, આ બે વ્યક્તિ દ્વારા ધંધુકા નગરપાલિકામાં પ્રમુખશ્રીની ઓફિસ, પછી એકાઉન્ટ શાખા અને પછી એન્જિનિયરના રૂમમાં કોઈ હોદ્દો ધરાવતા ન હોવા છતાં પણ તેઓ દ્વારા ત્યાં બેસીને વહીવટો કરવામાં આવે છે, પોતાનો અડ્ડો જમાવી દેવામાં આવેલો છે. આ માટે કમિશનરશ્રીમાં રજૂઆત કરવાની હોય તેના અનુસંધાને ચીફ ઓફિસરશ્રીને પત્ર દ્વારા અમે છેલ્લા 2 થી 4 મહિનાના સીસીટીવી ફૂટેજની માંગ કરી છે, જેથી આગળની કાર્યવાહી અર્થે તે સીસીટીવી ફૂટેજ કામ લાગી શકે. આ માટે જો વહેલી તકે આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમારા વિપક્ષ દ્વારા જન આક્રોશ કરવામાં આવશે, આંદોલન કરવામાં આવશે, ધરણા પણ કરવામાં આવશે.